જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આજે સવારમાં ઈચ્છા થઈ ગઈ હતી ઘઉંના લોટનો શીરો ખાવાની, તો હું બનાવી રહી હતી શીરો. ચાલો તમે પણ ખાવા માટે જ ને ભાવતો હોય એ. પેટ પૂજા કરીને હું નીકળી ગઈ હતી રાશન લેવા માટે, પણ ત્યાં તો બહુ મોટી લાઈન હતી, તો ત્યાં આવી રીતે બેસવું પડ્યું. પણ વારો આવી ગયો. ત્યાં પછી હું ઘરે પહોંચી તો આવી રીતે કટિંગ ચાલતું હતું બધા ઝાડવાઓનું, તો હું પણ થોડોક હાથ અજમાવવા માટે બેસી ગઈ. કાલે હું લાવી હતી કોથમરી, તો તે વધી હતી, તો મેં તેમને આવી રીતે કુંડામાં વાવી દીધી, એક પછી એક બધા કુંડામાં અલગ અલગ કોથમરી હું વાવતી હતી. સક્સેસ પણ થઈ ગયું. પછી એવી જ રીતે મેં બીજું કુંડું ખાલી જોયું, તો એમાં પણ એ બધી કોથમરી વાવી દીધી. ને આ એક નાગરવેલના પાંદનું જે વધ્યું હતું ડાળખી, એને પણ વાવી દીધી અને પછી પાણી પાઈ દીધું. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. જય શ્રી કૃષ્ણ.